આરોગ્ય છે. દૂધ ભાગ અતિ મૂકો ભાવે, ડબરા ભરી ભરી જસુમતી લાવે. ઈ વિધિ લાલન ભોજન કીની, માત જસુમતી કો સુખ દીનો. કરી બ્યારું ઉઠે મનમોહન, લાગી રહી જસુમતી અતિ ગોહન. ઓટ્યો દૂધ કપૂર મિલાઈ, ડબરા ભરી કે રોહિણી લાઈ. અને રોહિણીજી લાવ્યા. ઈચ્છા ભોજન કરી સુખ પાયો, તબ રાની અચમન કરાયો. અને પછી આચમન કરાવ્યા. અતિ સુગંધ, કારણ કે ઠાકોરજી દૂધ એ નંદાલયમાં આરોગ્ય અને નિકુંજમાં પણ આરોગ્ય છે, જ્યાં સ્વામીજી અને ઠાકોરજી બિરાજ્યા છે. અને લલિતાજી દૂધનો કટોરો લઈને આવ્યા. અને આપણા ભગવદીઓ જયારે દર્શન કર્યા અને ગાયું, હસ હસ દૂધ પીવત હે નાથ. બંને હસ હસ દૂધ પીવત હસ હસ દૂધ પીવત. બંને હસતા જાય અને દૂધ પીતા જાય. હસવું શેનું આવે છે? કેમ કે લલિતાજી સિદ્ધ કરીને લાવ્યા છે દૂધ, અને પહેલા ઠાકોરજીને આપ્યું. તો ઠાકોરજીએ કહ્યું ના, સ્વામીજીને પહેલા. સ્વામીજી પાસે ગયા કટોરો લઈને. સ્વામીજી કે ના, અરે પહેલા ઠાકોરજી આરોગ્ય પછી હું આરોગ્ય છું. હવે ઠાકોરજી પાસે જાય તો સ્વામીજી પાસે મોકલે, સ્વામીજી પાસે જાય તો ઠાકોરજી પાસે મોકલે. અને પાછા બંને હસતા જાય. પણ લલિતાજી તો પરમ ચતુર છે. વિચાર કર્યો, ઠાકોરજી ના હૃદયમાં સ્વામીજી બિરાજે છે અને સ્વામીજી ના હૃદયમાં ઠાકોરજી બિરાજે છે. તો એમ કરું, સ્વામીજીને પહેલા પીવડાવું તો ઠાકોરજી આરોગી લેશે અને સ્વામીજી આરોગી લેશે. અને સ્વામીજીને આરોગેલું પ્રભુને રૂપશે પણ અધિક. અને એટલે લાડલી અચવાય પહેલે પાછે આવે. મધુર વચન કહી કહી, મધુર વચન કહી કહી, પ્રાણ પ્યારી સાથ હસ દૂધ પીવત નાથ. અને આમ નિકુંજમાં પણ પ્રભુ દૂધ આવે. ઈચ્છા ભોજન કરી સુખ પાયો, તબ રાની અચવન કરાયો. અતિ સુગંધ બેરી મુખ ધરી, પુષ્પમાલ શ્રી કંઠ ધરી. કરી આરતી શ્રીમુખ જબ દેખ્યો, અપનો જન્મ સફળ કરી દેખ્યો. રૂંઝુન કરત અંગુલિયા ઘરે, માત જસુમતી સબ સુખ લહે. અને હવે શયન ભોગ આરોગ્ય લીધા, આરતી થઈ ગઈ. પ્રભુના નેત્ર હવે ભારે થવા લાગ્યા, બંધ થવા લાગ્યા. આખા દિવસનો શ્રમ પ્રભુને લાગ્યો. આંગળી પકડી યશોદાજી ઠાકોરજીને હવે સૈયાજી તરફ લઈ જાય છે. રૂંઝુન કરત અંગુલિયા ઘરે, માત જસોમતી સબ સુખ લહે. સુખ સજ્જા પૌઢે હરિરાય, ચાપત ચરણ યશોદા માય. અને હવે પ્રભુને આસપાસ તકિયા રાખ્યા. લાલનને પૌઢાવા જાય. લાલન કે મેં મેરી બહેનો બગર પૌઢુંગો નહીં, મેરી મુરલી લાવ. અને વેણુ ઠાકોરજીને આપી અને તકિયા પાસે વેણુ રાખી પ્રભુ વેણુને શ્રી હસ્તમાં લઈ અને પ્રભુ પૌઢ્યા છે. યશોદાજી ધીમે ધીમે ચરણ દબાવ. જો ઠાકોરજીને પૌઢાવાય કઈ સીધા પૌઢાડીને રજાડી ઓઢાડી દીધી, હા સેવા પતિ. આ રીતે સેવા પતાવાય નહીં, સેવા તો પહોંચવાની. અને ધીમે ધીમે તમે પણ ઠાકોરજીને પૌઢાડો તો હરિરાયજી શીખવાડે છે. ચાપત ચરણ જશોદા માય. ધીમે ધીમે થોડી વાર ચરણ દબાવવા. પેલો પંખો ભલે ચાલતો હોય પણ પોતાના હાથે થોડી વાર લાલનને પંખો કરો. અને ચાપત ચરણ જશોદા માય, ભાંતિ ભાંતિ કી કહાની કહે. અને લાલનને કહાની કહી રહ્યા છે યશોદાજી. વાર્તા કીર્તનોમાં એવું આવે, રામચંદ્રજીની કહાની કહી. કહ્યું કે સીતાજી વનમાં એકલા છે, રામચંદ્રજી દૂર જતા રહ્યા. એટલામાં રાવણ આવ્યો ને સીતાજીને ઉપાડી ગયો. અને લાલનને જાણે રામચંદ્રજીનો આવેશ આવી ગયો. ક્યાં છે રાવણ? લાવ બોલાવો એને. અને ખડક ખેંચી લીધું હોય એમ ઠાકોરજી ખડા થઈ ગયા. લાલનને જોઈને ચકિત થઈ ગયા યશોદાજી. અને લાલનને યાદ આવ્યું કે હવે આ તો કૃષ્ણ અવતાર ચાલે છે. પાછા નાના થઈને પડી ગયા. આપણે પણ ઘરે લાલનને પઢાવો ને તો ઠાકોરજીના 24 અવતારમાંથી કોઈ એક અવતારની કહાની કહેવી, કોઈ ભક્તોની કહાની કહેવી, ભાગવતજીના કોઈ પ્રસંગો ઠાકોરજીને કહેવા. અને એમ કરી લાલનને ધીમે ધીમે પઢાડવા. આમ કરશો ને હૃદયમાં ભાવ આવશે. અને
सुख सज्जा पौढ़े हरिराई चापत चरण यशोदा माई भांति भांति की कहानी कहे हरि हुकारी फिर लहे અને લાલન પણ આમ હુંકારો આપતા આપતા ધીમે ધીમે લાલન પહોંચી રહ્યા છે. નિશી લીલા કહો કેસે કહે. હવે હરિરાયજી કહે છે કે જાગ્યા ત્યાંથી પોઢ્યા સુધીની લીલા તો મેં કહી, પણ નિશી લીલા કહો કેસે કહે. દિવસની લીલા તો વર્ણન થઈ શકે એમ છે, પણ રાત્રિની લીલાનું વર્ણન કરવાનું સામર્થ્ય મારું નથી અને એ સાંભળવાના અધિકારી પણ નથી. કેસે કહે સો તો બ્રજજન મન મેં લહે. એ તો વ્રજ ભક્તોના મનમાં બિરાજે છે, એના મનમાં એની વિચાર કરે છે, કારણ કે અહર્નિશ પ્રભુની લીલા છે. એક જગ્યાએ નંદાલયમાં પોઢ્યા એ તો યશોદાજીના ભાવથી પોઢ્યા છે, બાકી તો સગડાના મનોરથ પૂરા કરવા ઠાકોરજી પધારવાના છે. નંદ ભવન કી લીલા કહે માનુષ દેહ ધરી સબ સુખ લહે. અને આ નંદાલયની મેં લીલા કહી, આ માનવનો દેહ ધરી, જેને આ માનવ દેહ જેને મળ્યો છે અને જેને વૈષ્ણવના ઘરે જન્મ મળ્યો છે, જેને મહાપ્રભુજી દ્વારા બ્રહ્મ સંબંધ મળ્યું છે અને મહાપ્રભુજીની કૃપાથી જેના ઘરે ઠાકોરજીની સેવા બિરાજે છે, એ જ આ લીલાઓનું સુખ માણી શકે છે. બાકી બધા માટે તો આ દુર્ગમ છે, એ સમજી શકતા નથી, એ જાણી શકતા નથી. અને શ્રી ગિરિવર ધરકી લીલા ગાવે રસિક ચરણ કમલ રજ પાવે. અને જે આ લીલાને નિત્ય ગાય એ અવશ્ય ઠાકોરજીની ચરણ કમલની રજને પામશે. એનું મન ઠાકોરજીની ચરણ કમલમાં ચોંટશે અને ઠાકોરજીની લીલામાં એનો પ્રવેશ થઈ જશે. તો આ નિત્ય લીલા એ તો એક દિવસની લીલા નથી, આ તો અનંત લીલા છે, શાશ્વત લીલા છે. આજે પણ આ લીલા જ્યાં જ્યાં પુષ્ટાયેલા ઠાકોરજી બિરાજે છે ત્યાં ત્યાં બધી જ લીલાઓ થઈ રહી છે. તો આવી સુંદર રસાત્મક લીલાઓ ઠાકોરજીની છે. શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને આ દર્શન કરાવ્યા છે અને એમની દ્રષ્ટિથી આપણે આ દર્શન કરવાના છે અને આ સુખને પામવાનું છે. તો આજના આ નિત્ય લીલાના સત્સંગને હું વિરામ તરફ લઈ જાઉં. બને તો રોજ આનો પાઠ કરજો, તો તમારા હૃદયમાં પણ પ્રભુની આ લીલા હૃદયારૂઢ થશે અને તમારું ચિત્ત ઠાકોરજીના ચરણારીંદમાં ચોંટશે. બોલીએ હરિરાય મહાપ્રભુજી કી જય. શ્રી હરિરાય મહાપ્રભુજી કી જય. શ્રી હરિરાય મહાપ્રભુની કૃપા આપણા સૌ ઉપર ઉતરે અને આ લીલા આપણા સૌના હૃદયમાં બિરાજમાન થાય એવી હરિરાય મહાપ્રભુના ચરણ કમલમાં વિનંતી કરતા આ સત્સંગને, નિત્ય લીલાના સત્સંગને વિરામ આપતા ભાગવતજીના ક્રમને પ્રારંભ કરીશું. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્રી ભાગવત ભગવાન કી જય. ગઈકાલે ભાગવતના મહાત્મ્યનો પ્રારંભ કર્યો. પ્રભુના સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવનો પરિચય જોયો. कैसे हैं प्रभु? मंगलाचरण करता व्यासजीए कहूं, सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय श्री कृष्ण ने वंदन करिए છીએ. આ ભાગવતજી એ સાક્ષાત શ્રીનાથજી બાબાનું વાંગમય સ્વરૂપ છે. આ ભાગવતજીના 5 ફળ બતાવવામાં આવ્યા. ભાગવતજીનું શ્રવણ કરવાથી શું મળશે? 5 ફળ બતાવતા કહું. પહેલું ફળ કહું, નિસંશયતા, સર્વ સંશયોમાંથી મુક્તિ. જીવનમાં કેટલા સંશયો લઈને ફરીએ છીએ. સંશયનું સમાધાન એ કોઈ ઉત્તર નથી, કારણ કે દરેક ઉત્તરમાં કોઈ સંશય છે. સંશયનું સમાધાન શ્રદ્ધા છે. શ્રદ્ધા આવે તો બધા સંશયો નિર્મૂળ બની જાય. શંકાનો નકશો લઈને શ્રદ્ધા સુધી જવું છે. શંકાનો નકશો લઈને શ્રદ્ધા સુધી જવું છે. પગમાં લંકાની ધૂળ છે ને અવધ સુધી જવું છે. આ ભાગવતની યાત્રા એટલે સંશયથી શરૂ થઈ સમાધાન સુધીની યાત્રા, સમર્પણ સુધીની યાત્રા. આ જીવને સમર્પિત કરનારી કથા છે. બીજું ફળ, પ્રભુનું પરમ પ્રેમની પ્રાપ્તિ. ભાગવત સાંભળશું તો ભગવાનમાં પ્રેમ થશે.
ભક્તિ આવશે. ત્રીજું ફળ ભગવત કૃપાની પ્રાપ્તિ. ચોથું ફળ સ્વયં પ્રભુની પ્રાપ્તિ. ભાગવતજી જે સાંભળે એને ભગવાન મળે. ભાગવત કથા જ્યાં જ્યાં થતી હોય ત્યાં સ્વયં પરમાત્મા પધારતા હોય છે. હવેલીમાં બિરાજતા ગોવર્ધનનાથજી પ્રભુ પણ 3 થી 6:30 માં તો અહીંયા જ હોય છે. અને જ્યાં ભાગવતજી છે ત્યાં શ્રીનાથજી છે. અતિરે આનંદ આવો મારે શ્યામ સુંદર બેઠા છો આવો મારે શ્યામ સુંદર બેઠા છો મુખ જોયા વિના રસિકો સુંદર જોઈ જોઈ અતિરે આનંદ આવો મારે શ્યામ સુંદર બેઠા છો પ્રભુ. જ્યાં જ્યાં ભાગવતજી થાય ત્યાં પ્રભુ પધારો. પાંચમું ફળ અભયત્વ. સર્વ ભયોમાંથી ભાગવતજી મુક્ત કરો. આ 5 ફળ ભાગવત શ્રવણના છે. મહાત્માનું વર્ણન કરતા નૈમિષારણ્યમાં લઈ ગયા. સનક આદિ ઋષિઓએ યજ્ઞ આદર્યો છે, પણ યજ્ઞમાં સમય બચે છે. ભગવત કથા સાંભળવાની ઈચ્છા થઈ એટલે સુતજીને બોલાવ્યા. સુંદર પ્રશ્નો કર્યા છે કે ભક્તિ જ્ઞાન વૈરાગ્યથી પ્રાપ્ત થનાર વિવેકની વૃદ્ધિ કેમ થાય? વૈષ્ણવો માયા મોહથી મુક્ત કેમ બને? આ કલયુગમાં જીવ આસુરી થઈ ગયો છે, ક્લેશની વૃત્તિ વાળો થઈ ગયો છે. કળયુગ છે ને, કળનો યુગ. આ બળનો યુગ નથી. પહેલાના સમયમાં બ્રહ્માસ્ત્ર લઈને કેટલા મંત્રો ભણે પછી તીર છોડે ત્યારે મરે. આજે એક ટ્રિગર દબાવે મરી જાય. કળનો યુગ. પહેલા કપડા ધોવા માટે છેક નદી કિનારે જાય, 2 કલાકે પાછા ધોવાઈ જાય. કળનો યુગ એ કલયુગ. અત્યારે બળનું નથી, કળનું ક્લેશનો યુગ એ કલયુગ. જ્યાં ક્લેશ છે, જ્યાં મિલાવ. અત્યારે તકલીફ દરેક માણસને ફેમસ થવું છે. બધા એમ ઈચ્છે છે કે બધા મને જાણે, બધા મને ઓળખતા હોય, અને દરેકને બીક પણ એ જ છે કે ક્યાંક કોઈ મને ઓળખી ન જાય. જે ઈચ્છે છે એનાથી ડરે છે. બધા ઈચ્છે એમ છે કે બધા મને ઓળખે, અને પાછા ડરે પણ એ જ છે કે ક્યાંક કોઈ મને ઓળખી તો નહીં જાય. મિલાવટનો યુગ. 2 જ સિદ્ધાંતથી માણસ જીવે. એક મારું શું, બીજું મારે શું. કઈ પણ કામ કરવાનું હોય તો પહેલા પૂછાય મારું શું, આમાં આપણું કઈ ન સરે તો કે એમાં મારે શું. ક્લેશનો યુગ. જીવા જેવું છે નહીં. ઝેર ખાઈને મરી જવું એટલે ઝેર ખાધું અને સુઈ ગયો, સવારે ફ્રેશ થઈને ઉઠ્યો. અને એમ થયું કે ભગવાન જીવાડવા માંગે છે તો પછી લહેર કરો ને. કિલો મીઠાઈ ખરીદીને લાવ્યો ને ખાધી તો ફૂડ પોઈઝન થી મરી ગયો. મિલાવટનો યુગ. આજે બધામાં લોકોના ભાવ પણ મિલાવટી થઈ ગયા. ગાંધીજીના 3 વાંદાની કથા આવે છે કે આંખ પર, આમાં મુખ પર ને કાન પર. ભાગવતજી કહે છે કે 3 જગ્યાએ હાથ રાખવાની જરૂર નથી, એક દિલ પર હાથ રાખો, મન શુદ્ધ થશે તો ક્યાંય હાથ રાખવાની જરૂર નથી. મના શુદ્ધૈ ન વિદ્યતે. ભાગવતજી કહેતે કે આ જયારે સુતજીને પ્રશ્નો કર્યા, સુતજીએ કહ્યું તમારા બધા પ્રશ્નોનો એક જ ઉત્તર છે કે આ કલયુગમાંથી મુક્ત થવા, ભગવાન મેળવવા અને મનને પવિત્ર કરનારું કોઈ એક સાધન હોય તો આ ભાગવતજી છે. આજે ભૂખ્યાને અન્ન આપનારા ઘણા છે, ઉઘાડાને કપડા આપનારા ઘણા છે, બીમારને દવા આપનારા ઘણા છે, પણ કોઈ સુખીને જોઈ સુખી થનારા કેટલા દુનિયામાં? આજે માણસ કોઈનું સુખ જોઈ શકતો નથી. આ મનની બીમારી છે. શરીરને સુંદર બનાવવા માટે કેટલાય વસ્તુઓ નીકળી છે, પણ મનને સુંદર બનાવવાનો ઉપાય છે. અને એક વસ્તુ યાદ રાખો, સુંદર શરીર વાળો માણસ હશે પણ એનું મન સુંદર નહીં હોય ને તો કંઈક કદરૂપ સમાજમાં કરીને આપશે. સમાજને સુંદર નહીં બનવા.
અને એટલે કથાઓની, સત્સંગોની, વચનામૃતોની કેમ જરૂર છે? કારણ કે સમાજનું શરીર સારું બને એટલું જ પૂરતું નથી, પણ સમાજ સ્વસ્થ મન વાળો સમાજ બને એ પણ સમાજમાં જરૂરી છે. મોટી મોટી સત્તા ઉપર બેસનારા લોકો પણ સારા મન વાળા નથી હોતા. એ લોકોનું પણ મન સારું બને એ કામ કરે છે સત્સંગ સભાઓ, કથાઓ, સંતો, આચાર્ય. એટલે સ્વસ્થ સમાજ, મન વાળો સમાજ બને એ જરૂરી છે. કહ્યું કે તમારા પ્રશ્નોનો એક જ ઉત્તર છે ભાગવતજી. ભાગવતજીના શ્રવણ માત્રથી મન પવિત્ર બને છે. જન્માંતરેણ ભવેત પુણ્યમ તદા ભાગવતમ લવેત. જન્મ જન્માંતરના પુણ્યનો ઉદય થાય ત્યારે ભાગવત મળે. આ મનોરથી પરિવાર ભાગ્યશાળી છે. ભાગ્યનો ઉદય થયો એમનો કહેવાય. એમના ઘર દ્વારા એમને નિમિત્ત બનીને ભાગવતજી પધાર્યા છે. આ ભાગવતજીનો જ્યારે જન્મ જન્માંતરના પુણ્યોના ઉદય દ્વારા પ્રાપ્તિ થતી હોય છે. કહ્યું સુતજીએ ત્યારે આ ભાગવત કથાઓ તો દેવતાઓને પણ દુર્લભ છે. જ્યારે સુખદેવજી પરીક્ષિતને કથા કહેતા હતા ત્યારે સ્વર્ગથી દેવતાઓ અમૃતનું કળશ લઈને આવ્યા અને કહ્યું કે આ કથા અમને આપી દો ને સ્વર્ગનું અમૃત તમે લઈ લો. પરીક્ષિત કહે કે આ પીધા પછી અમર તો બનીશ પણ અભય બનીશ. લાંબુ જીવન હોય પણ ભયભીત જીવન હોય તે જીવીને શું કરવાનું? અભક્તાંસ્તાંશ વિઘ્નાય ન દદૌ કથામૃતમ. અભક્ત જાણ્યા દેવતાઓને એટલે ન આપ્યું કથામૃત. તો અહીંયા પ્રશ્ન કર્યો, કહ્યું કે આની વિધિ તો નારદજીએ સનત કુમારને બતાવી હતી. તુરંત પ્રશ્ન કર્યો કે સનત કુમારો અને નારદજીનો મેળાપ થયો ક્યાં? તો કહ્યું કે એકવાર બદ્રી વિશાળ ક્ષેત્રમાં સનત કુમારો સત્સંગ માટે એકત્રિત થયા હતા. એટલામાં નારદજીને જતા જોયા, ચિંતાતુર જોયા, રોક્યા ને પૂછ્યું આવા ચિંતાતુર કેમ છો? ક્યાંથી આવો છો ને ક્યાં જઈ રહ્યા છો? નારદજીએ કહ્યું પૃથ્વીને ઉત્તમ જાણી ત્યાં તીર્થયાત્રા કરવા માટે ગયો. બધા જ તીર્થોમાં ગયો પણ ક્યાંય મને શાંતિ ન દેખાઈ. બધે જ કલયુગનો વાસ છે. સત્યમ નાસ્તિ તપ શૌચમ દયા દાનમ ન વિદ્યતે ઉદરમ ભરિણો જીવા વરાકા કૂટ ભાષણ. સત્યનો નાશ થઈ ગયો. કોઈ આજે સાચું બોલવા તૈયાર થતું નથી. લોકો સત્ય નથી બોલવાનો આગ્રહ. આપણે પણ સત્યનો આગ્રહ નથી હોતો. કોઈનું અપમાન કરવું હોય ને ત્યારે સત્યનો દુરુપયોગ કરતા હોઈએ છીએ. સત્યનો આગ્રહ વ્યક્તિ ક્યારે પણ કડવું ન બોલે. આપણે એમ કહીએ કે સાચું બોલીએ છીએ એટલે કડવું લાગે છે, પણ આપણને કડવું બોલવું હોય છે ને એટલે સાચાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. બાકી સત્ય બોલવાનો આગ્રહ આપણને નથી હોતો. આપણને કડવું બોલવું હોય ત્યારે સત્યનો દુરુપયોગ કરતા હોઈએ છીએ. સત્ય તો હંમેશા મીઠું હોય. અને આજે સાચા બોલનારા પણ કદાચ મળી જાય પણ સાચું સાંભળનારા કેટલા સમાજમાં? કોણ એવું છે કે સત્ય સાંભળવા તૈયાર છે? સત્યમ નાસ્તિ તપઃ. તપ જપવો આજે બધાને સહેલું જોઈએ છે. કંઈક સહેલું બતાવો. ઇન્સ્ટન્ટ નો જમાનો છે, બધું ફટાફટ જોઈએ. લોકો ઘણા તો માળાના મણકા એવા ફેરવે જાણે ઇન્સ્યોરન્સના હપ્તા ભરતા હોય કે હમણાં પાકશે, હમણાં પાકશે. એક એક માળા થયું કે નહીં કઈ. તપ જતું રહે, સહેલું નહીં. જો બે વસ્તુ કલયુગના જ્યાં તમને સહેલું ને મફત આ બે શબ્દ સાંભળવા મળે ને ચેતી જજો. કલયુગના આ જ બે આકર્ષણ છે. મફત વસ્તુ જેટલી મોંઘી પડે છે ને એટલી બીજી નથી પડી. સહેલું નહીં એમ કો અમને સાચું બતાવો, ભલે અઘરું હશે પણ અમે ચાલીશું. આ એક એવી મેન્ટાલિટી સમાજની આજે થઈ. આ બધું અઘરું અમને ખબર ન પડે. કેમ ના પડે? તમે આટલું આટલું ભણી લો છો, આટલું આટલું જાણી લો છો, આમાં ધર્મમાં તો શું છે? એક વાર અંદર ઉતરશો. આ તો એવી જ વાત છે કે મને તો ક્યારે તરતા આવડે? એક વાર કૂદશો, અંદર પાણીમાં જશો તો ક્યારેક તરતા શીખશો. પણ કોઈ એમ કે ના મને તરતા ના આવડે ત્યાં સુધી પાણીને અડીશ જ નહીં તો ક્યારે તરતા નથી આવડવાનું. એમ જ તમે આવો, જાણો, સમજો. આવું બધું ક્યાં લખ્યું છે? તમે કેટલા ગ્રંથો વાંચ્યા? પાછી કેમ કે આ બધું તમે આ બધું ક્યાં લખ્યું છે? ક્યાંય નથી. તમે વાંચ્યા કેટલા ગ્રંથ? તો મોટી વાત દુઃખની એ છે કે ક્રિશ્ચનને જેટલું બાઇબલ વિશે ખબર છે, મુસલમાનને જેટલું કુરાન વિશે કે ખબર છે, એટલું હિન્દુઓને ભગવદ ગીતા ને ભાગવત વિશે ખબર નથી. આ એક બહુ જ દુઃખની વાત આપણા સમાજમાં છે કે આપણે આપણા ધર્મ ગ્રંથો પ્રત્યે ઉદાસીન અને ગ્લાની મનમાં પેદા કરી દીધી છે કે આ બધું આપણને ન ખબર પડે. સમજાય એવું જ છે, ક્યારેક ખોલીને વાંચો તો ખરા. અને ધર્મ ગ્રંથોથી જો વિમુખ થયા
તો આખો સમાજ અંધશ્રદ્ધામાં ભટકી જશે. કારણ કે ગ્રંથો ક્યારે તમને ભટકાવશે નહીં, અંધશ્રદ્ધા તરફ નહીં જવા દે. એટલે આજે જરૂર છે મૂળ ધર્મ ગ્રંથોને ઘરે ઘરે સુધી પહોંચાડવાની. આ પુસ્તિકા પ્રકાશિત કરી બધાના ઘર ઘર સુધી આ પહોંચશે, લોકો વાંચતા થશે, પાઠ કરતા થશે. કેટલું એક સુંદર કાર્ય છે. તો મૂળ ધર્મ ગ્રંથોને ખોલીને જુઓ. ખાસ ભાઈઓને, યુવાનોને હું કહીશ, મૂળ ધર્મ ગ્રંથોને જુઓ. ધર્મ ગ્રંથો માટે ઉદાસીન ન થાય. સંસ્કૃતમાં જુઓ એટલે કે આ આપણા કામનું નહીં. કેમ નહીં? આપણા ધર્મ ગ્રંથો આપણે નહીં વાંચીએ તો કોણ જોશે? સાચી વસ્તુને જાણો, સમજો. સત્યમ નાસ્તિ તપ. આજે તપ જતું રહ્યું બધાને છે. અને તપ કયું? અત્યારે કઈ આપણે જંગલમાં જઈને બેસવાના છે અને જંગલમાં કોઈ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળા બેસવા દેવાના છે? તપ શું છે? પ્રભુએ તમને જેવી સ્થિતિમાં રાખ્યા છે એવી સ્થિતિમાં આનંદમાં રહેવું, એ જ અત્યારનું તપ છે. પ્રભુએ જેવી સ્થિતિ તમને આપી છે સંસારમાં, એમાં પ્રભુનું ભજન કરતા કરતા આનંદથી જીવન જીવો, એ જ અત્યારનું તપ. તપ એટલે શું? સહન કરતા શીખવું. બે શક્તિ માણસને અત્યારે કલયુગમાં જતી જ રહી. એક સહન શક્તિ ને બીજી શ્રમ શક્તિ. આજે કોઈને વધારે સહેલાઈમાં જેટલું ઓછું કામ કરીને વધારે મેળવવું છે, અને બીજી સહન શક્તિ જતી રહી. આજે કોઈને સહન કરવું નથી. સહન કરતા શું? આજે પરિવારો તૂટવા લાગ્યા, એનું કારણ કેમ? સહન શક્તિ ઘટી ગઈ છે. એટલા માટે બધા, દરેક વહુને એમ જ લાગે કે હું જ ઘસાવું છું, બાકી બધા લેર કરે છે. તો આમાં ઘસાય છે કોણ? દરેકને ઘરમાં એમ જ લાગે કે હું જ ઘસાવું, બધા બાકી બધા મોજ કરે. સહન કરતા. અને ઘરમાં એક વ્યક્તિ સમજદાર એવો હોવો જોઈએ કે જે બધું સહન કરવા તૈયાર હોય, અને એ વ્યક્તિ ઘરના કડી રૂપ હોય, એને કારણે બધું જોડાઈ જતું હોય. एक शायरे बहुत सुंदर बात करी कि लिहाज आंखों का रिश्तों का डर नहीं रहता जब एक शख्स के हाथ में घर नहीं रहता. જ્યારે એક કેન્દ્રમાં રહેલો વ્યક્તિ જ્યારે પરિવારમાંથી જતો રહે ત્યારે આખું પરિવાર વિખરાઈ જતું હોય. એ કેન્દ્ર શા માટે હતું? કે સહન કરતો હતો. ઘરમાં સુવાસ ફેલાવવા માટે અગરબત્તીએ બળવું પડે, અને આખું ઘર સુગંધિત કરવા માટે છેક સુધી બળવું પડે. ઘણા પરિવારમાં, કુટુંબમાં એક વ્યક્તિ એવો હોય જે આખી જિંદગી બળતો રહે અને સુગંધ ફેલાતો રહે, અને એના બળવાને કારણે જ ઘરમાં સુગંધ હોય. તપ સત્યમ નાસ્તિ તપ શૌચમ. પવિત્રતા જતી રહી. સ્વચ્છતાનો આગ્રહ લોકોને બહુ રહેવા લાગ્યો, પવિત્રતાને નથી માનતા. દયા દાનમ ન વિદ્યતે ઉદરમ ભરીણો જીવા વરાકા કૂટ ભાષણ. લોકો ખોટું બોલનારા થવા. મંદા સુમંદવતો મંદ ભાગ્યા વિપત્રિતા પાખંડી નિરતા સંતો વિરક્તા સ પરિગ્રહ. પાખંડીઓ સંતો બનીને બેસી ગયા. સંતો પાખંડી નથી થયા, પણ પાખંડીઓ સંતના વેશમાં આવવા લાગ્યા. જેને પણ પગે લાગો છો, પહેલા જુઓ કે આ ક્યાંથી આવે છે, કોણ છે, કઈ પરંપરાના છે. જોતા નથી ને સમાજ એની પાછળ ભાગવા લાગે, અને પછી એનાથી કઈ ખોટું થાય તો આખો ધર્મ બદનામ થાય છે. માથું ગમે ત્યાં નહીં નમાવવું, મસ્તક ગમે ત્યાં નહીં ઝુકાવવું. આ તમારું ગૌરવ છે. આ તો ત્યાં જાગે જ્યાં તમારી શ્રદ્ધા બેઠી હોય. હા, નમસ્કાર કરીને આદર તો બધાને છે, પણ આ મસ્તક ક્યારે ઝૂકે? જ્યાં શ્રદ્ધા બેસી જાય. તરુણી પ્રભુતા ગેહે શાલકો બુદ્ધિદાયક. કહું ઘરે ઘરે સ્ત્રીઓના રાજ. એટલે સ્ત્રીઓને તરુણી કહ્યું છે, એટલે કે જે સ્ત્રી જીવ કોને કહો? કે જે લૌકિકમાં બહુ આસક્ત હોય ને અલૌકિકમાં ઉદાસીન હોય, સ્ત્રી જીવ. બાકી બહેનોનું રાજ તો ઘરમાં હોવું જોઈએ, અને તો જ ઘર બરાબર ચાલે. ધર્મ ઘરમાં તો જ થાય. તરુણી પ્રભુ. એક છોકરો એડમિશન લેવા ગયો, પ્રિન્સિપાલ પાસે ગયો. પ્રિન્સિપાલે પૂછ્યું છોકરાને કે તારા પપ્પા શું કરે છે? તો પેલા કહ્યું જે મારી મમ્મી કે. એક ભાઈ પોતાના મેરેજ સર્ટિફિકેટ અડધો કલાકથી ધારી જુએ. પેલા પૂછ્યું કે આ મેરેજ સર્ટિફિકેટ આટલું ધારી જુએ કે ના એક્સપાયરી ડેટ ગોતું છું. કે આમાં એક્સપાયરી ડેટ ના હોય. એકના વિવાહ નક્કી થયા તો પેલી કન્યાની બેનપણીને કહ્યું કે તારો ફિયાન્સ એમ તો બધું સારું છે, પણ હસે છે ને તો સારો નથી લાગતો. એટલે કે ચિંતા ના કરીશ, લગ્ન પછી હસવા દઉં તો. દંપતિ નામ ચ કલ્કનમ. ભાગવતમાં કલયુગમાં ઘરે ઘરે ક્લેશ દેખાય.
એ પેલા પતિ એની પત્નીને કહ્યું કે તું ગમે તેટલું બનાવ પણ બા જેવી રોટલી તારી નથી બનતી, બા જેવી રોટલી બનીને બતાવ કે હમણાં બનાવી દઉં, તમે બાપુજી જેવો લોટ બાંધી આપો. દંપતિ નામ ચકલ કે નામ. ચારે ઓર જયારે કલિયુગના લક્ષણ દેખાયા અને નારદજી પરિભ્રમણ કરતા કરતા વૃંદાવનમાં આવ્યા, ત્યાં એક સ્ત્રી જ્યાં નારદજીને જોયા, બે વૃદ્ધ પુરુષો એના ખોળામાં સૂતા છે. ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામ અપિનાશ, ક્ષણવાર ઉભા રહો. સાધુનું તો ક્ષણવારનું સાનિધ્ય પણ ઘણું છે. મારી ચિંતાને દૂર કરો. પૂછ્યું તું કોણ છે? કહું અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઈમૌ મે તનયૌ મતૌ જ્ઞાન વૈરાગ્ય નામાનવ કાળ યોગે ને જર્જર. આ બંને મારા પુત્રો છે, કાળના યોગથી વૃદ્ધ થઈ ગયા છે. આ છે જ્ઞાન અને આ છે વૈરાગ્ય. વૃંદાવનમાં હું જયારે ગુજરાતમાં ગઈ, ઉત્પન્ના દ્રવિડેશાનમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જૈનતામ ગતઃ. દ્રવિડમાં ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં વૃદ્ધિ પામી, પણ ગુજરાતમાં આવી તો ગરડી થઈ. હવે ગુજરાતના લોકોને એમ થાય ગુજરાતી શું બગાડ્યું છે? અને કરતો ગુજરાતના સંતો એમ કર્યા કે ગરડી થઈ એટલે કે જીર્ણતામ, કે જેમ માટીનું પૂતળું હોય ને એને રજ રજ કરી નાખો તો જીર્ણ થઈ ગયું કહેવાય. એટલે કે ગુજરાતના રજે રજમાં વ્યાપ્ત થયું. બીજો અર્થ એમ કર્યો કે મા બાપને જે ઘડપણમાં સાચવે, જે બાને, બા બધી મિલકત એને આપતા જાય. એમ યુવાનીમાં બાળપણમાં તો ભક્તિ મહારાની બીજે રહ્યા, પણ ઘડપણમાં ગુજરાતના લોકોએ સાચવી એટલે ભક્તિ મહારાની પોતાની બધાય મિલકત ગુજરાતમાં આપતી. અને એટલે ગુજરાતમાં જે ભક્તિ થાય છે અને સર્વત્ર ગુજરાતના સંતો, આચાર્યો, મહાત્માઓ એમની સુવાસ બધે ફેલાવી છે. અનેક અનેક અર્થો કર્યા. એક અર્થ એમ કર્યો કે જ્યાં ઉણપ હોય ત્યાં જ એની સાચી કિંમત થાય. તો કહું ગુજરાતમાં ગરડી એટલે ઉણપ દેખાય એટલે ગુજરાતના લોકોએ સાચી કિંમત કરી. પણ વૃદ્ધ થઈ એમ કહ્યું ને વૃંદાવનમાં આવી તો હું તો યુવાન થઈ ગઈ, પણ મારા બંને પુત્રો વૃદ્ધ બની ગયા. માં વૃદ્ધ હોય ને દીકરાઓ યુવાન હોય, અહીંયા તો ઊંધું થયું. માં યુવાન થઈ ગઈ ને પુત્રો વૃદ્ધ થઈ ગયા. અનેક કોશિશ કરી નારદજીએ, વેદોના પાઠો કર્યા, ઉપનિષદના મંત્રો બોલ્યા, થોડા ઊંચા થાય, જાગૃત થાય જ્ઞાન અને વૈરાગ્ય, પાછા આળસ મળીને સુઈ જાય. આકાશવાણી થઈ, નારદજી સત્કર્મ કરો, સત્કર્મ કરો એવી આકાશવાણી થઈ. પણ કયું સત્કર્મ કરો ખબર ન પડી. અને એ સત્કર્મને શોધતા શોધતા બદ્રી વિશાળ ક્ષેત્રમાં નારદજી આવ્યા, જ્યાં સનત કુમારો સાથે એમનો મેળાપ થયો છે. સનત કુમારો કહ્યું કે નારદજી તમારા દુઃખનો ઉપાય અમારી પાસે છે. નારદજી કહે શું છે? સનત કુમારો કહે કે 6:30 થવા આવ્યા છે, કાલે કહીશ. તો આજની કથાને અહીંયા વિરામ તરફ લઈ જતા આજના સત્સંગ સત્રને આપણે વિરામ તરફ લઈ જઈએ. કાલે આપણે ભાગવતજીના પ્રથમ અને દ્વિતીય સ્કંદ, કાલે નવધા ભક્તિ એના ઉપર સત્સંગ છે. તો કાલે ભાગવતજીના ક્રમને પણ આપણે થોડો સમય વધારે આપીશું અને ભાગવતજીનો ક્રમ આપણે પ્રથમ અને દ્વિતીય સ્કંદ સુધી લઈ જઈશું. તો કાલનો સત્સંગ કોઈ પણ આરતીના દર્શન કર્યા વગર પોતાનું સ્થાન છોડે નહીં. તો આજના સત્સંગને વિરામ આપતા શ્રી ગોવર્ધનનાથ કી જય, વલ્લભાધીશ કી જય, ભાગવત ભગવાન કી જય, શ્રી ગોપાલલાલ કી જય. આ 2 દિવસ જ છે ને આખું પંડાલ સ્થાન નથી રહ્યું તો મને લાગે છે કે રવિવારે શું થશે. પણ નંદરાયજીનો દરબાર છે, અહીંયા જેટલો સાગર આવશે બધોય સમાઈ જશે અને સાથે મળીને નંદ મહોત્સવ આપણે ત્યારે કરીશું. તો આજના સત્રને વિરામ આપું છું. અને કોઈને કંઈ પણ પ્રશ્ન હોય તો પ્રશ્ન પણ આપ ચિઠ્ઠી રૂપે અહીંયા અગાઉથી જો આપી દેશો તો પ્રશ્નનું પણ સમાધાન હું કોશિશ કરીશ કે આ વચનામૃત દરમિયાન જ એનો સમાધાન તમે પ્રાપ્ત કરો.